બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આ 14-15 વર્ષની ઘોડી છે -પ્લસ। હવે આ ઘોડીમાં બધાય ફન છે। નાના આનો ખેલ તો ચાલુ થાય હજે હજે તો ધીમે ધીમે ને ઘુમરા મારે। આના ખેલ જોયા જેવા છે અને એટલી બગાડેલ છે સવારવીન જયંતિ બહેન કે આની વેસાતી આવી પછી કોઈ સવાર હાકે જો મોઈન મારે તો હાલે નહીં તો સવાર શું કે વેસે નાખવા નહીં હાલે। પછી માલિકો જ બદલા રાખે। પછી ભાઈ આપણો કોન્ટેક્ટ કર્યો પણ એ ઘોડી એટલી બગાડે છે સુધરે જાય રેડી થાય ને કમ્પ્લીટ હાલવા માંડી। જો એને ઈ ટેવ છે ગમે ને ઘરે જાય અંદર દુકાન હોય કોઈ ડેલી હોય કોઈ વસ્તુ ગમે ને ઘરે જાય એની મરજી મુજબ હાલે। જો હજે ફન તો બાકી છે ને કરવાના। હજે બહાર નીકળી ફન જો ક્યાં પતરાટ હોય જાય જો આમ દબાવો તો પાટું મારે જો ત્યાં કરી જાય। હવે સવારના હાથમાં એટલું કરે તો આમ બીજા છોકરા આંકતા હોય તો એને તો લગાડી દે ને। સવારના હાથમાં જેટલા ફન કરે તો એટલે સુધારવાની સુધરે જાય રેડી થઈ જાય અને કમ્પ્લેટ હાલવાય માંડીએ। છેલ્લે સુધીનો વિડીયો કટકા હોય પહેલા દિનો બીજા દિનો 5મા દિનો 7મા દિનો 10મા દિનો એવી રીતના આપણે વિડીયા કટકા હોય। બસ આપણે સાલી 50 ઘોડીઓ આંકીએ ને ત્યારે 1-2 ઘોડીઓના વિડીયા મૂકીએ આપણે એટલા વિડીયા જ મૂકતા। એટલે આપણે તો ખાલી આ માણસ નહીં કહીએ કે ઘોડું સુધરે જાય આમાં કેટલા સવારો બદલાય એનાથી ન સુધરે આપણે સુધારી દઈએ। જો એ રિવેસ હાલે પાછળથી જૂળ કાઢે પાટું આગળથી ડાબ મારે મોં અધરે આપણા મોં નાકમાં એનું મોં મારે બધી સેફટી રાખવાની અને એને મૂલ દબાવાતી તો છે જ ને દબાવો એટલે ફંદા કરે ને ઠેકડા મારે ને ગમે ને ગીરે જાય જવો એટલે સુધરે જાય રેડી થઈ જાય અને હાલવાય માંડીએ પણ વાર લાગે। પછી આપણે આ નો હાલે તો કે ભાઈ નહીં હાલે વેસે નાખો એટલે બીજો માલિક બદલે બીજો સવાર બદલે એથી કોકનું ભાઈ 5 રૂપિયા મૂંઘું તમે રૂપિયા લઈ લ્યો ભાઈ મારા એટલા નહીં 5000 વધારે થાય પણ કોકનું સુધારે દો। જે માણસ ઘોડા રાખતા હોય એને આ ઘોડું વેચે તો એને બીજું લેવું જ પડે તો એથી ભાઈ કોકનું આ ઘોડું સુધારી દો નહીં અને જિંદગી આખી ખીલાનો બદલાવા પડે। આ ઘોડીના ફન તમે જોજો હજે ખાલી એટલા ફન કરે ને કોઈ એની લિમિટ બહાર જો એને જે દબાવે ને તો એ વાત પાટું જોડ કાઢતી જાય આગળથી જો જે બેવડું વાહે આમ સાબુક આપણે અડાડીએ તો એ પરભારી મૂંડ હેઠી કરે ને પરભાર પાછળથી જોડ કાઢવા માંડે અને પાછું મોં અધર મારે નાકમાં આપણે એનું ડોક એટલે આપણે પરભારા હેઠા જ જઈએ। જોવો એના ખેલ જોવો હવે ખેલ ચાલુ છે એના પણ સુધરે જાય રેડી થઈ જાય। એટલે મારે બધાય સવારું છે બધાય ભાઈઓ જ છે ઘોડાવાળા બધાય ભાઈચારોથી ભાઈઓથી રહ્યો હપેન રહ્યો। મારું કહેવાનું એટલું કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં સારો ઘોડી હાલતી હોય વિડીયો મૂકે અને કોઈ માણસ તમને ઓર્ડર આપે કે ભાઈ તો સારો હાલે એના ઘોડીઓ હાલતી બધી હોય। ગુજરાતમાં એક ઊંચ છે એવો કે ભાઈ બગાડેલ ઘોડીઓની સુધારા અને એને હાકે દેખાડા વિડીયામાં કે ભાઈ આ સુધરે કોઈ ન સુધરે એવું બને જ નહીં। ઘણા કે ગાજાભાઈ તમે બગાડેલ ઘોડીઓ કેમ સુધારો તો ભાઈ મારે ઓર્ડર જ વધારે આવે અને મને મજા આવે કોકનું સારું કરવા એનું સારું થાય ઘોડું સુધરે ઓકે આપણે એને ઘોડી સુધારી દઈએ એનું કામ થાય આપણું નામ થાય। જો એ બધાય ફંદા કરે એટલે ઘણા ભાઈઓને મારે ખાલી એટલું જ કહેવું કે તમે ભાઈ હારા વિડીયા મૂકે ને તમે ઓર્ડર લ્યોમાં તમે આવું દેખાડે અને આવું માણસને કયો કાંઈ સુધરે। ઘણાય આપણા ગુજરાતના ઘણાય ગુજરાત બહારના હારા સવારો હારા નામસીન માણસ છે એની ઘણાની બગાડેલ ઘોડીઓ હું સુધારે હું એ કાં તો તમારે એને કહી દેવાય કે ભાઈ નહીં હાલે તમે બીજાને દે દે તમે એના મેરાથી રૂપિયા લ્યો પાછા મારા મેરા મને હાંકવાના પાછા મને રૂપિયા દે એટલે એને તો હુના કરતા ઘણામાં મોંઘો થાય કે તમને સવારોને રૂપિયા આપ્યા હોય તમે જાઓ એટલે થોડા ઘણા રૂપિયા લ્યો પાછા હું મારી ફી લા તો એથી ન સુધરે તો પહેલેથી જ કહેવાય કે ભાઈ મારા ખર્ચા પાણીને આપી દો આવક જાવકના ઘોડી મારાથી નહીં હાલે તમે મહેનત કરો પછી તમારા ન હાલે પછી તમે એનાથી વ્યાજ આવો પછી ઓર્ડર મારા મેરા આવે એટલે તમે પ્રેમથી સુધરે ઘોડું હે ને ખાલી માથે સામાન કરે ને તમે ખાલી એક ઘૂમરો મારો ને તો તમને ખબર પડી જવા જોઈએ કે હાલી છે કે નહીં હાલે સુધરી છે કે નહીં સુધરે। એટલે મારું આ બધા ભાઈઓને આ જ મેસેજ દેવાનો હોય જોવા કેટલા ફોન કરે પછી સુધરે જાય રેડી હાલવા માંડીએ અને કમ્પ્લેટ થઈ જાય આવ જોવાની કઈ પાટું
જૂડ આગળથી ડોક મારે, મૂન મારે, આપણે બધાય સવારને હેઠો પાડે નાખવો ને એ જીનો ધ્યાય છે, સવાર કેમ હેઠો પડી જાય. અને ભાઈ હારા વિડિયા ઇન્સ્ટામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, આમાં તેમાં બધાયમાં મૂકતા હોય માણસ, પણ માણસને તમે હાસું કયો, હાલે તો હા પાડો, ન હાલે તો ના પાડી દો. પણ કોઈનું બગાડે ડબલ રૂપિયા લ્યો માં, કે જે ઘોડાવાળો હોય ને ઘોડા વગર તો હાલવાનું જ નથી, એ આ વ્યસન બીજું લઈએ, તો આ તો એના સારી વસ્તુ હોય તો વહી જાય ને. અને ઘણા મારા એવા મેસેજ આવેલ છે કે ભાઈ સવારે ઘોડી આંકવા આવ્યો ને કે ઘોડી નહીં હાલે, તમે વ્યસન નાખો ને, એ પાછા ઈ સવાર બીજા માણસને મોકલે 10,000 માં વચમાં દલાલું ખાવા. એથી ભાઈ 10,000 ની જગ્યાએ આમાં તમે હાકે 30,000 લઈ લ્યો ને સારી રીતે બનાવે. એટલે આ બધું બંધ કરો, સારી રીતે કોઈનું કામ કરો, સુધારો. જો આ ઘોડી મંડી હાલવાય મંડી છે, આમાં આપણે 2 દિનનો વિડીયો હોય, 5 દિન હોય, 7 દિન હોય, છેલ્લે 10 દિન હોય, અને રેડી થાય જ્યાં તેદુનો વિડીયો હોય. જો આપણે 50% 10-8 દીમાં 50% સુધારો આવ્યો આ ઘોડીમાં. હજે 50% હાલે, હજે સેટ જલાણી જે મોટી ઘોડી છે એટલી જે પગ વારવામાં તકલીફ પડે, એટલે 50% જે આ ઘોડી સુધરી. ને ઘોડાવાળાને બધાને ખબર જ છે કે સુધરી કેટલી ને કેટલી હાલે અને કેટલો થડકો મારે, એ બધા ઘોડાવાળાને ખબર પડે જ. નવા ભૂવા હોય એની થોડો ઘણો ખબર પડતા જ હોય, કે ઘોડો લીધો હોય તો એની ક્યાંક કોન્ટેક હોય, ક્યાંક ઓળખાણ હોય, ક્યાંક હાઈક્યું હોય, એટલે એને ખબર પડે આ ઘોડી અટાણે 50% હાલે. ગમે એ તમે કહી દો કે હા જા ભાઈ 50% હાલે. એટલે આપણું સારું કામ કરો, સારી રીતે રૂપિયા કમાવો, માણસનું કામ થાય, તમારું નામ થાય, કોઈનું પશુ, કોઈના ઘોડા વેસાય નહીં, બધાની શોખ હોય તો સારી રીતે રાખે, સારી રીતે હાકે. મારા વિડિયા તો કયો કે હું ઓછામાં ઓછી 100 ઘોડીઓ હાકા ને એમાં 20 થી પછી ઘોડીઓ વસેરી હોય ને, મારે 80 ઘોડીઓ તો ટકા તો બગાડેલ મારે મેળા હોય, એ મારે સુધારવાની હોય, બીજાની બગાડે. એટલે 20-30% જ વસેરી હોય, 80% મારે ચાલુ આવી બગાડેલ ઘોડીઓ જ આવે મારે ઓર્ડર વધારે. કાજાભાઈ તમારું કામ જોવે ને અમે તમને ઓર્ડર દઈએ, મારા કામ જોવે ને દઈએ, ભાઈ સારું કામ છે. એટલે બધા ઘોડાવાળા ભાઈઓને રામ રામ. બધા વિડીયામાં પાછા આપણે ભેગા થાય, હું વિડીયા મૂકતો હોય, ઓછા મૂકતો હોય, પણ કારક મૂકાવો વિડીયા. એટલે બધા ભાઈઓને રામ રામ, પાછા વિડીયામાં ભેગા થાય, મને ખબર પડે ત્યાં સુધી.